ભાવનગરમાં રહેતા અને હીરા દલાલીનું કામ કરતા આધેડનું જાળ સર્કલ નજીકથી અપહરણ કરી અમરેલીના બાબરા ખાતે હત્યા કરી લાશને સળગાવી દેતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો। ભાવનગરમાં રહેતા અને હીરાનો દલાલીનું કામ કરતા એક આધેડની ભાવનગર જિલ્લામાં હત્યા નિપજાવ્યા બાદ આરોપીઓને 100 કિમીથી વધુ દૂર અમરેલીના બાબરા નજીક લાશને સળગાવી નાખતા ચકચાર મચી જવા પામી હતી। લાશને જ્યારે સળગાવી રહી હતી ત્યારે જ ઘટના સ્થળે પહોંચેલી અમરેલી પોલીસને નજીકમાંથી 3 શખ્સોની અટકાયત કરી ભાવનગર પોલીસને સોંપ્યા હતા। હીરા દલાલને ભાવનગર શહેરમાંથી કારમાં લઈ જઈ તેની હત્યા અને બાદમાં લાશને સળગાવી નાખતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ચકચાર મચી છે। આ મામલે હાલ ભાવનગર પોલીસે 3 આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામ પાસે ફરજ બજાવતા જીઆરડી જવાનોને એક શંકાસ્પદ કાર નજરે પડતા પેટ્રોલિંગમાં રહેતી અમરેલી પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી। જીઆરડી જવાનોએ પોલીસની પેટ્રોલિંગ ટીમને જાણ કરતા ટીમના સભ્યો કૃષ્ણનગરથી દેવળિયા જવાના કાચા માર્ગ પર પહોંચ્યા હતા, જ્યાં ફોર્ડ કંપનીની એક કાર શંકાસ્પદ મળી આવી હતી અને તેમાંથી 3 યુવકો પણ મળી આવ્યા હતા। પોલીસે આસપાસ તપાસ કરતા કંઈક સળગતું હોવાનું ધ્યાન આવતા જ્યારે નજીકથી જઈને જોયું તો એક વ્યક્તિની લાશ સળગતી હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસની પ્રાથમિક તપાસમાં લાશનું ભાવનગર કનેક્શન નીકળ્યું। અમરેલી પોલીસને લાશ નજીકથી જે 3 લોકો મળી આવ્યા હતા તેની પ્રાથમિક પૂછપરછ કરતા બનાવના તાર ભાવનગર સાથે જોડાયા હતા, જેથી અમરેલી પોલીસ દ્વારા આ મામલે ભાવનગર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। ફોરેન્સિક પીએમ માટે લાશનો ભાવનગર મોકલવામાં આવી હતી, તો સાથે 3 લોકો લાશની નજીકથી મળી આવ્યા હતા, તેનો કબજો પણ ભાવનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો। હીરા દલાલની હત્યા મામલે ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયાએ જણાવ્યા મુજબ ગઈકાલે હીરા બજારમાં દલાલી કરતા ધીરુભાઈ રાઠોડને જ્વેલ સર્કલ પાસેથી અજાણ્યા શખ્સો સાથે બેસાડી તળાજા હીરાના કામે લઈ ગયા હતા, જ્યાં તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું। ત્યારબાદ બાબરાથી તેમની લાશ મળી આવી હતી અને તેના પરિવારજનો પોલીસ સ્ટેશન આવ્યા હતા અને ફરિયાદ માટે તજવીજ હાથ ધરી હતી। ધીરુભાઈ રાઠોડ હાદરનગર રહેવાસી હતા અને હીરા દલાલીનું કામ કરતા હતા। મારું નામ ભૂપતભાઈ શું બને ભાઈ? મોટાભાઈને અપહરણ કરી લઈ ગયેલા છે। બપોરે 3 વાગ્યા સુધી તો હતા, ત્યાંથી જળ સરકારી લઈ ગઈ હતી, તળાજા બધી જવાનું હતા। એની આજે જોખમ ઘણું હતું, જોખમ કે હીરા પૈસા દલાલીનું કરતા, 20 વર્ષથી દલાલીનું કરતા। પછી સમાચાર આવ્યા છે બાબરા પોલા આવી રીતનું આવું કર્યું છે। કેટલા જણા હતા એ લોકો? અત્યારે તો 3 જણાનું નામ આવ્યું છે, 3 જણાનું નામ આવ્યું છે। પછી શું થયું? ક્યાં લઈ ગઈ? એ બાબરા બાજુ લઈ ગયા, ડેડ બોડી સળગાવીને એવું બધું પેટ્રોલિંગમાં ગાડી નીકળી, એ લોકોને ખબર પડી કે આવી બની છે, એમાંથી બધું બહાર પડ્યું। અમને તો સવારે 8 વાગ્યે સમાચાર મળ્યા હતા। ઓકે, મારા ભાઈને કાલે આ લોકો 3 વાગ્યાથી લઈ ગયા ઘરેથી, અહીંયા અહીંથી કઈ જગ્યાએ લઈ ગયા તો એ લોકોને ખ્યાલ આપણે ખ્યાલ ન હોય, કારણ કે હીરા બજારનું કરતો હીરા પેકેટ એની પાસે ઘણા હશે। એ લોકો તો મારવાની ગણતરી લઈ ગયા ને કે આ તો હીરા તેને બેસાઈ જાય, પણ તેને આ લોકો જે માર્યો છે ને ભાઈ, એ હાવ ગાય જેવો માણસ, એને જિંદગીની અંદર કોઈનું ખોટું નથી કર્યું, એટલે ગરીબોને ખવડાવ્યું છે। ખજૂરભાઈએ જે કામ કર્યું છે એ જ કામ મારા ભાઈએ કરેલા છે। અને આવા હરામખોરોને ભાવનગરની અંદર હું તો કહું ને કે બહુ અનેક કામો થાય છે, એને પકડો એને, અને આને જે મારા ભાઈને માર્યો છે એવી સજા નહીં થવી જોઈએ, જ્યાં સુધી એવી સજા નહીં થતી અમે અંચળ લેવું નહીં માટે આ લોકોને પકડી અને અમે હાજરી મારે આ લોકો નિર્દોષ ને શું કામ મારે મારું એમ કહેવાનું, કાંઈક ગુનો કર્યો એટલે તમે મારો પણ નિર્દોષ ને ભલામણા કે સમાજનું જેને ગરીબોને ખવડાવ્યું છે ભાવનગર તમે જો ખૂણા એની પાસે ન હોય તો બીજા પાસેથી લઈ લે, ગરીબોને ખવડાવ્યું છે એને મારો છો તમે આરામ ખોલો અને આવાને તમે પકડો। આવા અનેક ભાવનગરની અંદર બહુ કિસ્સા બને છે, એકને આવા અનેક કિસ્સા બન્યા છે, નિર્દોષને હત્યા કરી નાખે છે પૈસા આવું ભલામણ।